મિત્રો ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છે મિત્રો? તમે બધા મજામાં જશો. સવારમાં આપણે ગયા વાડીએ અને આવા જ કંઈક જો મસ્ત થઈ ગયા છે આપણા સૈણા. આ છે આપણે 3 નંબર સૈણા. ઓલી સાઈડના જે લીલા દેખાય છે એ આપણે છે કાબોલી સૈણા. તો આખું ખેતર આપણું મસ્ત સૈણાનું ઉગીને થઈ ગયું છે તૈયાર ને હવે કોક ફૂલ પણ મળ્યું છે આવવા. ને બધા મજૂરો જો ખેતરમાં પોતપોતાનું કામ કરી રહ્યા છે. અને આ છે મારા મોટા બાપુજીને ના ધાણા. ધાણા પણ આવું મસ્ત જો મોટા મોટા થઈ ગયા છે. અને કપાસના કામ થઈ ગયા પૂરા. જો અહીંયા આપણે બાજુવાળે કરી દીધો છે મસ્ત લસણનો કેરો, ના છે મેથીનો કેરો. કારણ કે અત્યારે દેશમાં તો લીલું લસણ ને મેથી ને મરચાંનું હોય એટલે હમણાં તો ભજીયા બનાવો એટલે કંઈ ઉપાધિ જ નહીં. કરેણને પણ જો ખીલી ગયા છે મસ્ત મજાના, તેવા મસ્ત પીળા ફૂલ. ને મારે બાજુવાળા એવા છે એરંડા. તો એરંડામાં પણ જો મસ્ત એવડીની લૂમું આવી ગઈ છે. અને અહીંયા વાવી દીધી છે જુવાર. પશુઓને ખવડાવવા માટે, ગાયો ભેંસો માટે. અને મિત્રો જ્યારે હું હાવ નાની એવી હતી ને ત્યારે જે અહીંયા રેલમાં નોકરી કરતા હોય ને એ બધા આ ઓરડીમાં રહેતા. હવે તો બધું પડી ગયું છે. ત્યારે એ બધા નોકરિયાત લોકો આમાં રહેતા. આ છે અમારો ટ્રેનનો પાટો. ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા ટ્રેનના પાટે. જો આવું જ કંઈક છે મારી વાડીની બાજુમાં ટ્રેનનો પાટો. અને હવે જો મસ્ત ઠંડી પડવા મળી છે એટલે થોડો બોર પણ પાકવા મળ્યા છે. જો કાંઈ આવા જ મસ્ત બોર પાકી ગયા છે. તો જે મિત્રોને બોર ભાવતા હોય એ બધા મિત્રો આવો બોર ખાવા. કારણ કે હવે ઠંડી પડવા મળી એટલે બોર મળ્યા છે પાકવા. તો મિત્રો આવો જ કંઈક મસ્ત છે વાડીનો નજારો. પાછા ખેડૂતોએ વાવેતર કરી દીધા એટલે મસ્ત ધરતી લીલી છમ થઈ ગઈ છે. વિડીયો સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો અને પેજ ઉપર નવા પેજને સબસ્ક્રાઈબ કરજો.